ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। आठमो अनुवाद। स यश्चायं पुरुषे यश्चासावादित्ये स एकः स य एवं वित् अस्माल्लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति तदप्येष श्लोको भवति। भाष्यकार કહે છે દ્વૌ अन्यौ अनुप्रश्नौ विद्वत् अविदुषोः ब्रह्मप्राप्ति अप्राप्ति विषयौ तत्र विद्वान् समश्नुते न समश्नुते इति अनुप्रश्नः अन्त्यः तदपाकरणाय उच्यते। मध्यमः अनुप्रश्नः अन्त्य अपाकरणात् एव अपाकृतः इति तद् अपाकरणाय न यत्यते। એટલે જે ત્રણ પ્રશ્નો પૂછવામાં આવેલા, પરમાત્મા છે કે નહીં, ઈશ્વર છે કે નહીં, એટલે એ પ્રશ્નનું તો નિરાકરણ થઈ ગયું. ઘણા બધા કારણો દ્વારા આપણે સિદ્ધ કર્યું કે બ્રહ્મ છે, પરમાત્મા છે. પછી બીજા બે પ્રશ્ન હતા એ વિદ્વાન અવિદ્વાનના સંદર્ભમાં હતા કે બ્રહ્મ પ્રાપ્તિ અપ્રાપ્તિ વિષયો વિદ્વદ અવિદુષો બ્રહ્મ પ્રાપ્તિ અપ્રાપ્તિ વિષયો. ભાષ્યકાર કહે છે આ વિદ્વાનને બ્રહ્મની પ્રાપ્તિ થશે, અવિદ્વાનને બ્રહ્મની પ્રાપ્તિ થશે એમ પૂછે છે. ના, વિદ્વાનને બ્રહ્મની પ્રાપ્તિ થશે, અવિદ્વાનને બ્રહ્મની પ્રાપ્તિ નહીં થાય. તો કેમ? બ્રહ્મ તો સર્વવ્યાપી છે, સર્વવ્યાપી છે, સર્વનું કારણ છે. તો આ શરીર વગેરે આવ્યું છે બ્રહ્મમાંથી. જે આત્મા છે બ્રહ્મ, એમાંથી તો આવ્યું છે. તસ્માદ વાયુ તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયો અગ્નિ. આવ્યું છે બધું બ્રહ્મમાંથી. તો હવે આ કાર્ય જે છે શરીર વગેરે, બરાબર, એ લય શેમાં પામે? બ્રહ્મમાં જ લય પામે, કારણમાં તો લય પામે. એ અવિદ્વાનનું શરીર હોય કે વિદ્વાનનું શરીર હોય. વિદ્વાન એટલે આ બ્રહ્મને જાણનાર, બ્રહ્મજ્ઞાની. અવિદ્વાન નહીં જાણનાર. બંને લય તો બ્રહ્મમાં જ પામે, બ્રહ્મની જ પ્રાપ્તિ થાય બંને. ના ના ના, અવિદ્વાનને ન થાય. તો ભાઈ બ્રહ્મને વિદ્વાનને ના થાય. જો વિદ્વાનને પ્રાપ્ત થશે બ્રહ્મ, તો અવિદ્વાનને પ્રાપ્ત થશે. ના ના, વિદ્વાનને જ પ્રાપ્ત થાય, વિદ્વાનને નહીં. અવિદ્વાનને પ્રાપ્ત ન થાય તો વિદ્વાનને પ્રાપ્ત ન થાય. આ પ્રશ્ન જે છે એનો. અને એમાં ભાષ્યકાર કહે છે વિદ્વાન સમશ્નુતે ન સમશ્નુતે ઇતિ અનુપ્રશ્ન અંત્યઃ. એટલે અસ્તિ નાસ્તિ પ્રશ્ન પહેલો, અવિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં એ બીજો, વિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં એ
ત્રીજો, એટલે ભાષ્યકાર કહે છે કે આ મધ્યમ પ્રશ્ન છે, અવિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં એ હમણાં રવા દો. વિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં એ પ્રશ્નનું તમને સમાધાન આપી દઈએ. એટલે વિદ્વાન સમશ્નુતે ન સમશ્નુતે એ અનુપ્રશ્ન અંત્ય એ છેલ્લો છે. તદ અપાકરણાય ઉચ્યતે, અને એનું અપાકરણ એટલે એનું નિરાકરણ કરીએ, એનો ઉત્તર આપીએ તમને તો મધ્યમ અનુપ્રશ્ન અંત્યપાકરણાદેવ, તો આ મધ્યમ પ્રશ્ન અવિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં એ પ્રશ્નનું સમાધાન અંત્યપાકરણાત, અંત્ય પ્રશ્નના નિરાકરણ દ્વારા અપાકૃત એનું નિરાકરણ થઈ જશે. અને ઇતિ તદ અપાકરણાય ન યત્યતે, માટે અવિદ્વાન મધ્યમ પ્રશ્નના અપાકરણ નિરાકરણ માટે અમારે પ્રયત્ન કરવાની જરૂર નથી. વિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં એ પ્રશ્નનું સમાધાન કરીને તમે આપોઆપ જ સમજી જશો કે અવિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં, અર્થાત નહીં થાય એ વસ્તુ તમે સમજી જ જશો એમ. એટલે અમારે આ મધ્યમ પ્રશ્નની વચ્ચેના સેકન્ડ પ્રશ્નની અમારે ચર્ચા કરવાની જરૂર નથી એમ ભાષ્યકાર કહે છે. એટલે તદપાકરણાએ ન યત્ય, તે માટે એના માટે અમે પ્રયત્ન નહીં કરીએ. એટલે હવે આ ભાષ્યકાર જે છે જે હવે પછી આવવાનું છે તમે જુઓ એની અંદર સ એક સય એવંવિત અસ્માન લોકાત પ્રેત્ય, સય એવંવિત જે છે એ પાર્ટ હવે અસ્માન લોકાત પ્રત્યે એ ભાષ્યકાર એવંવિત જે છે એનો અર્થ હવે સમજાવે છે. સય એવંવિત સહ યહ કશ્ચિત એવં યથોક્તમ બ્રહ્મ ઉત્સૃજ્ય ઉત્કર્ષ અપકર્ષમ અદ્વૈતમ સત્યમ જ્ઞાનમ અનંતમ અસ્મિતિ એવં વેત્તિ ઇતિ એવંવિત. એવં શબ્દસ્ય પ્રકૃત પરામર્શ અર્થત્વાત. સહ યહ કશ્ચિત, જે કોઈ હશે એમ, કશ્ચિત સહ યહ કશ્ચિત જે કોઈ હશે, એવં વિત હશે વિદ્વાન, એવં વિત એવમ એવમ એટલે શું? યથોક્તમ બ્રહ્મ ઉત્સૃજ્ય ઉત્કર્ષ અપકર્ષમ અદ્વૈતમ સત્યમ જ્ઞાનમ અનંતમ અસ્મિ ઇતિ એવમ વેત્તિ. એવમ વિત એટલે એવમ વેત્તિ, આ રીતે જે જાણશે તે, એટલે કે આ વિદ્વાન, એની ચર્ચા ઉપાડવી પડશે ને, કારણ કે વિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં. એવમ વિત આ છે વાસ્તવમાં, એને એ કેવી રીતે જાણે છે બ્રહ્મને? એવમ એટલે આ પ્રકારે જાણે છે. યથોક્તમ બ્રહ્મ, યથોક્તમ એટલે કેવું બ્રહ્મ, પહેલાં કહેવાયેલું છે એવું બ્રહ્મ આ રીતે જાણશે. કેવું બ્રહ્મ? સત્યમ જ્ઞાનમ અનંતમ, એ ત્યાંથી શરૂઆત થઈ છે, બરાબર ને? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અને પછી એમાંથી એ બ્રહ્મમાંથી જે બ્રહ્મ જે આત્મા છે એમાંથી આ જગત મહાભૂતો વગેરે બધી, અને પછી પંચકોશની બધી ચર્ચા આપણે થયેલી, અને પછી આનંદ મીમાંસાની વાત કરી. એટલે એ બ્રહ્મ આ પ્રકારે જાણશે. કેવી રીતે? ઉત્સૃજ્ય ઉત્કર્ષ અપકર્ષમ, એટલે ઉત્કર્ષ ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ એ રીતે બ્રહ્મને નહીં જાણે. અર્થાત ઉપાધિ જે છે એ વાસ્તવમાં ઉપાધિના દૃષ્ટિબિંદુથી નહીં, ઉપાધિના દૃષ્ટિબિંદુથી તો ઉત્કૃષ્ટ નિકૃષ્ટ જ જણાય ને, જીવ નિકૃષ્ટ કહેવાય. બોલો, જીવ બ્રહ્મ જ છે અને ઈશ્વર ઉત્કૃષ્ટ ગણાય નેચરલી. આ અલ્પજ્ઞ, પેલા સર્વજ્ઞ, અલ્પશક્તિ, સર્વશક્તિ. કર્મ કરે પણ કર્મફળ પાટે પાછું ભગવાન પાસે જવું પડે. પેલા ચડિયા હતા, કર્મ કરે પરંતુ કર્મનું ફળ મળે કે ના મળે, પાછું ધાર્યું મળે કે ના મળે, તો ભાઈ ધાર્યું મેળવવું હોય તો ભગવાનની કૃપા મેળવો, એ ચડિયા તો આપણે ઉતરતા. એટલે આવું ઉપાધિ દ્રષ્ટિબિંદુથી જુઓ તો ઉત્કૃષ્ટ ને નિકૃષ્ટ, ઉપાધિ માયા ઉપાધિ કે કારણ શરીર ઉપાધિ, અજ્ઞાન ઉપાધિ, એ દ્રષ્ટિબિંદુથી વાસ્તવમાં જુઓ તો પછી એક જીવ જણાય ને એક ઈશ્વર જણાય. પણ એ ઉપાધિને બાજુએ રાખીને, એ ઉપાધિ વાસ્તવમાં કોને કારણે છે અથવા ઉપાધિનું સત્ય શું છે, ઉપાધિ કોને કારણે ટકેલી છે, ઉપાધિ કોને કારણે, જેમ ઉપાધિનું અસ્તિત્વ કોને કારણે છે, એ વસ્તુ તો એક જ છે. જીવ જે છે કારણ શરીર અવચ્છિન્ન ચૈતન્ય, પહેલાં માયા અવચ્છિન્ન ચૈતન્ય, એ જ બ્રહ્મ, બરાબર. એક જ બ્રહ્મ જે વાસ્તવમાં સર્વવ્યાપી છે. આ બંને ઉપાધિ દ્વારા પ્રગટ થાય ત્યારે પછી આપણને એક નિકૃષ્ટ ઉત્કૃષ્ટ જણાય. એટલે ઉપાધિ જે છે, જે ઉપાધિની ચિંતા ના કરે,
કારણ કે સત્ય વસ્તુને જાણવી છે, અને માટે જે સત્ય વસ્તુ જે છે જે બંનેની અંદર વિદ્યમાન છે, બંનેમાં વિદ્યમાન છે, જે ઇનવેરિયેબલ છે, બદલાયા વગરનું છે. ઉપાધિ તો બદલાયા જ કરે છે, અને માટે કારણ શરીરના, અને એ કારણ શરીર એટલે એમાં અનેક વાસનાઓનો સંચય ને અનેક કર્મોનો સંચય, બધું બદલાયા જ કરવાનું છે. અને પછી એ સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીર રૂપે અભિવ્યક્ત થાય, કારણ શરીર કર્મ અને વાસનાને આધારે સૂક્ષ્મ શરીરે બદલાયા કરે, સ્થૂળ શરીરે બદલાયા કરે. એટલે વાસ્તવની અંદર, અને ઈશ્વર જે છે એ પણ આ રીતે વાસ્તવની અંદર માયા ઉપાધિ થકી આવો સર્વજ્ઞ સર્વશક્તિ વગેરે જણાય, પરંતુ એ છે પણ બ્રહ્મ. એ જ સર્વજ્ઞ સર્વશક્તિ જે છે એનું જ્ઞાન જ આ જગત રૂપે છે. જગત બદલાય છે કે નથી બદલાતું? બદલાય છે. તો ઈશ્વર તો એ રીતે જગતના રૂપમાં જે છે, વિરાટ રૂપમાં જે છે, બદલાયા જ કરે છે. એટલે વાસ્તવમાં પણ એનું અધિષ્ઠાન તો એ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ છે, જે વાસ્તવમાં બદલાયા વગરનું છે. એ જ આ જીવનું પણ છે. એટલે એ રીતે ઉપાધિને અવગણીને, ઉપાધિનું મિથ્યાત્વ જાણીને આ સત્ય વસ્તુ જે છે એ ધ્યાનમાં લાવે છે. અદ્વૈતમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અહમસ્મી. હા, જુઓ, આ રીતે જાણે છે. એવમ વિત, એવમ એટલે આ રીતે, વિત વેત્તિ જાણનારો, આ પ્રકારે બ્રહ્મને જે જાણે છે, અદ્વૈત બ્રહ્મ, મારા ને ઈશ્વર વચ્ચે ભેદ નથી, મારી જગત વચ્ચે ભેદ નથી, મારી તમારી વચ્ચે ભેદ નથી, મારીને કોઈ જળ જગત વચ્ચે પણ ભેદ નથી, જીવ જીવ વચ્ચે ભેદ નથી, જીવ જગત વચ્ચે ભેદ નથી, જીવ ઈશ્વર વચ્ચે ભેદ નથી. આ બધો તો ભેદ જણાય છે તો ઉપાધિનો ભેદ છે, નામરૂપનો ભેદ છે. નામરૂપ દ્વારા અભિવ્યક્ત થયેલું તો એક જ વસ્તુ છે. તત્સૃષ્ટા તદેવ અનુપ્રાવિશત. એણે જ બધું આ સર્જન કર્યું, સર્જન કરનારો એ છે, સર્જન એ છે, અને એમાં એણે જ પ્રવેશ કર્યો છે. માટે જીવ રૂપે ઉપલબ્ધ છે એ પણ બ્રહ્મ જ વાસ્તવમાં આ બધાનું સર્જન, શરીર વગેરેનું સર્જન કરીને એમાં પ્રવેશ કર્યો. આવી ગયું ને આગળ? ઓહો, તો એ નામરૂપ, એટલે આ શરીર દ્વારા અભિવ્યક્ત થયેલો એ જીવ નથી, એ બ્રહ્મ જ આ જીવ રૂપે જણાઈ રહ્યો છે. કેમ પણ બ્રહ્મ જીવ રૂપે જણાય છે? કારણ કે અજ્ઞાન ઉપાધિ છે. અજ્ઞાન ઉપાધિ, પણ અજ્ઞાનનું એણે સર્જન કર્યું ને, પછી પાછું અજ્ઞાનનું સર્જન કરી પોતે પાછો જીવ ભાવ દેખાય છે. અજ્ઞાનનું સર્જન નથી થયું સાહેબ, એ તો અનાદિ છે, આપણે જોઈ ગયા વેદાંત સારની અંદર. એટલે એ તો અજ્ઞાન ઉપાધિ જે છે વાસ્તવની અંદર એ કેવી છે? અનાદિ છે. માયા ઉપાધિ એ રીતે અનાદિ છે, એ રીતે જીવન ઈશ્વર અનાદિ છે, આપણે જોઈ ગયા વસ્તુ. એટલે વાસ્તવની અંદર આ અજ્ઞાન ઉપાધિને કારણે એ જીવના રૂપમાં જણાય છે. અંતઃકરણમાં અભિવ્યક્ત બને, પણ અંતઃકરણ જેટલો પછી પ્રમાતા, કરતા, ભોગતા વગેરે વગેરે, એટલે જીવ. એટલે એ રીતે વાસ્તવની અંદર સાચું નથી. એમ અજ્ઞાન થકી જે વસ્તુ જુદી જણાય તે સાચી ના જ હોય ને. અજ્ઞાન, રજ્જુના અજ્ઞાન થકી જુદું જણાય સર્પ વગેરે, પણ એ સર્પ સત્ય ના જ હોય. એટલે એ રીતે વાસ્તવમાં અધિષ્ઠાન જે છે એને જાણે છે, સત્ય વસ્તુ છે એને જાણે છે, બદલાયા વગરની વસ્તુ છે એને જાણે છે. આ રીતે જે જાણે એને એવમ વિદ કહેવાય, એમ કે છે. એટલે યથોક્તમ બ્રહ્મ ઉત્સૃજ્ય, ઉત્કર્ષ અપકર્ષમ ઉત્સૃજ્ય, ઉત્કૃષ્ટતા અને અપકર્ષને ઉત્સૃજ્ય, એટલે એનો ત્યાગ કરીને. એટલે વાસ્તવમાં બ્રહ્મને ઉપાધિના દ્રષ્ટિબિંદુથી નહીં, બ્રહ્મના રૂપમાં જે જાણે છે, એટલે કે આત્માના રૂપમાં. આમ તો બ્રહ્મને આત્માના રૂપમાં જ જાણે છે. ઉપાધિ લાવો તો પછી આત્માના રૂપમાં ન રહ્યું, તો ભાઈ હું જીવાત્મા કહેવું, ને એ પરમાત્મા કહેવાય, પરમાત્મા, અને આ જીવાત્મા. પછી અલ્પ ને ચડિયાતું ને બધું આવે, પણ છે આત્મા જે બ્રહ્મ વાસ્તવની અંદર. અને બાકી તો જીવપણું તો મિથ્યા છે, ઈશ્વરપણું એ રીતે મિથ્યા બને. એટલે આ રીતે અહીંયા જે આ પ્રકારે જાણે છે એનું પછી એને શું ફળ મળે છે પછી કહે છે હમણાં, અસ્માન લોકાત પ્રેત્ય એ તમન્ન માયમાં આત્માનું ઉપસંક્રામતી વગેરે જે છે એનું ફળ છે આવું જાણનારને. અને એ એવમની અંદર આ રીતે આખા શાસ્ત્રોનો સમાવેશ કરી દીધો. એટલે આપણે એવમ શબ્દ વાપર્યો, એની અંદર અત્યાર સુધી બધું ભણી ગયા એ બધું અંદર ઉમેરી દેવાનું. એવમ એટલે આ રીતે, આ રીતે એટલે તમે ભણી ગયા બીજા આ અધ્યાયમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ તત્ વગેરે વગેરે, પછી એમાંથી આગળ બધું. એટલે એ રીતે વાસ્તવમાં આ રીતે બધું જે જાણનારો છે. અને
એટલે અહીંયા આચાર્ય કહે છે એવમ શબ્દસ્ય પ્રકૃત પરામર્શ અર્થત્વાત. એટલે પરામર્શ જ્યારે એવમ શબ્દ વાપરાય ને આ રીતે, એટલે આવું સાંભળનાર જે છે આ રીતે બ્રહ્મને જાણે છે. એટલે સાંભળનાર તરત જ જે આગળ બધું ભણાઈ ગયેલા છે એનો બધો પરામર્શ કરે, એને બધું રિકલેક્ટ કરે, એને યાદ કરે જે બધું ડિસ્કસ પહેલાં થયું. એટલે એવમ શબ્દસ્ય પ્રકૃત પરામર્શ થતા. એટલે આ પ્રકારે વાસ્તવની અંદર કહેવામાં આવે છે પ્રકૃત એટલે અત્યારે જે ડિસ્કસ થઈ ગયું એને અંડર ડિસ્કશનને પ્રકૃતિ કહેવાય. એનો પરામર્શ, એને બધું યાદ કરે છે. અત્યારે શું ચાલી રહ્યું છે કે બ્રહ્માત્મા જ આ રીતે સમગ્ર જગતના રૂપમાં અભિવ્યક્ત બન્યું છે. અર્થાત જે કંઈ છે બધું બ્રહ્મ જ છે. સત્ય દ્રષ્ટિએ તમારી મારી વચ્ચે ભેદ દેખાય છે, મિથ્યા ભેદ છે. એટલે ઉપાધિનો ભેદ છે, મિથ્યા છે. અને એમાં હમણાં કહેશે કે આ સ્થૂળ શરીરને સ્થૂળ જગત, સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ જગત, આ બધી વસ્તુઓ પોતાનાથી અભિન્ન જાણે છે. એટલે આત્માથી અભિન્ન, બ્રહ્મથી અભિન્ન જાણે છે. કારણ કે બ્રહ્મમાંથી જ આવેલી વસ્તુ છે, બ્રહ્મમાંથી સર્જાયું નથી કશું. સમજી, પરમાત્માએ જગતનું સર્જન કર્યું ને, પણ જગતનું સર્જન થયું જ નથી. જગતનું સર્જન કર્યું એટલે જગતને મિથ્યા કેવી રીતે બોલાય આપણાથી? બરાબર, જગતનું સર્જન કર્યું, પરમાત્માએ જગતનું સર્જન કર્યું ને સર્જન રૂપે રહેલો છે માટે મિથ્યા. એ સર્જન નથી થયું. એ તો એટલા માટે તો કહ્યું ત્યાં દેવસ્ય એષ સ્વભાવ, પોતાની માયા થકી આવો જણાઈ રહ્યો છે. બસ જેવી રીતે આપણે આપણી અજ્ઞાન ઉપાધિ થકી કેવું સ્વપ્ન જગતના રૂપમાં જણાઈએ છીએ, એમાં આપણે સ્વપ્ન જગતનું સર્જન કર્યું એવું કહેવાતું હશે? સર્જન ખરેખર થયું હોય તો જાણે કે હું હવે એ રૂપમાં બની ગયો છું. દૂધમાંથી દહીંનું સર્જન જેમ થાય એવું કશું અહીંયા છે જ નહીં. એવી રીતે અનેક નામરૂપ રૂપે હું જણાઈ રહ્યો છું. બસ કારણ કે વળી પાછું બધું સમાઈ જાય છે મારામાં, વળી પાછું હું જાગી જાઉં. જેવો સુવા ગયો હતો એવો જ પાછો જાગ્યો. કશું મતલબ કે ખરેખર સર્જન થયું જ નહોતું એવું, એવી રીતે ગણવાનું. આપણો સ્વભાવ આ રીતે દેવશ્રેષ્ઠ સ્વભાવ, પરમાત્મા ઈશ્વરનો આવો સ્વભાવ છે. ઈશ્વરની આ જે પ્રકૃતિ જે છે, ઈશ્વરનું જે આ ઉપાધિ, માયા ઉપાધિ છે, એ આપસ આ રીતે જણાય છે. ઈશ્વરની માયા એનો સ્વભાવ કહેવાય, આ રીતે જણાવવું. એવી રીતે આપણો જેમ અજ્ઞાન સ્વભાવ કહેવાય. આપણું સ્વરૂપ બ્રહ્મ, ઈશ્વરનું સ્વરૂપ એ બ્રહ્મ, પણ ઈશ્વરનો સ્વભાવ એટલે આ રૂપમાં જણાવવું. બસ માયાના રૂપમાં જણાવવું, મિથ્યાના રૂપમાં જણાવવું, મિથ્યા જગતના રૂપમાં જણાવવું. આપણે પણ અજ્ઞાન આપણો સ્વભાવ કહેવાય. એટલે અજ્ઞાન થકી આપણે આ સ્વપ્ન જગતના રૂપમાં જળ ચેતન પદાર્થો બધું આખું જગતના રૂપમાં કેવા જણાવીએ છીએ, બસ એવું. એટલે એ હવે બધું બતાવશે કે જો આ સ્થૂળ જગતને સૂક્ષ્મ જગત એ બધું મારાથી અભિન્ન જ છે. કારણ કે ખરેખર જે કંઈ છે બ્રહ્મ જ છે. જેમાં તમે તપાસ કરો, સહેજ ઊંડા ઉતરીને અહીંયા કોઈને કશું તકલીફ આપવાની જરૂર નથી. સ્થૂળ શરીર જે છે, આ સ્થૂળ શરીર કે પેલું સ્થૂળ શરીર, આ સૂક્ષ્મ શરીર કે એ સૂક્ષ્મ શરીર, આ કારણ શરીર કે એ માયા, આ બધું વાસ્તવની અંદર ખરેખર તો જે છે એ વાસ્તવમાં બધું એક બ્રહ્મથી અન્ય કશું નથી. સહકીમ ભાષાકાર કહે છે, સહકીમ લભતે, આવું જાણનારો એવમ વિચ છે, સહકીમ લભતે અસ્માન લોકાત પ્રેત્ય એતમન્નમયમ આત્માનમ ઉપસંક્રામતી એતમ પ્રાણમયમ. એ હવે પાઠ સમજાવે છે. સહકીમ अस्माद् लोकात् प्रेत्य द्रष्टादृष्ट इष्ट विषय समुदाय ही अयं लोकः तस्माद् अस्माद् लोकात् प्रेत्य प्रत्यावृत्य निरपेक्षो भूत्वा एतं यथोक्तम् अन्नमयम् आत्मानम् उपसंक्रामति विषयजातम् अन्नमयात् पिण्डात्मनः व्यतिरिक्तं न पश्यति सर्वं स्थूलभूतम् अन्नमयम् आत्मानं पश्यति इति अर्थः ततः अभ्यन्तरम् एतं प्राणमयं सर्व अन्नमय आत्मस्थम अविभक्तम अथ एतम मनोमयम विज्ञानमयम आनंदमयम आत्मानम उपसंक्रामति अथ एवंवित अदृश्ये अनात्मे अनिरुक्ते अनिलयने अभयम प्रतिष्ठा विंदते. बस એટલે આ જાણનારને શું પ્રાપ્ત થાય છે? સહ કિમ વિંદતે લભતે, એને શું મળે છે? ભાઈ આ બધું આટલું બધું વિવેક જ્ઞાન જ છે. કશું કરવાનું છે નહીં, કશી તોડફોડ કશું કરવાનું નથી. મિથ્યા એટલે તોડફોડ નહીં. મિથ્યા એટલે વસ્તુ જે છે એમાંથી તાદાત્મ્ય મુક્ત કરવું.
એમાં તાદાત્મ્ય અધ્યાસ કરીને એને આત્મા કહે છે, ખાસ કરીને આ શરીર વગેરે. અને શરીરમાં આત્મબુદ્ધિ કરીએ, શરીર આત્મા છે એ બધું સમજ, બધું આત્મા જ છે. તમે કોઈ બધું બ્રહ્મ જ છે ને આત્મા જ છે, તો પછી હવે શરીર આત્મા જ છે, બરાબર છે. પણ શરીર જેટલો જ હું છું એમ, એને તાદાત્મ્ય અભ્યાસ કહેવાય. હું શરીર જેટલો છું, બસ હું શરીર છું. અરે ભાઈ, તમે આ શરીરને પેલું શરીર, આ સૂક્ષ્મ શરીરને પેલું સૂક્ષ્મ શરીર, આ પ્રાણને પેલા પ્રાણને, બધા એ બધુંય તમે છો. ના, હું તો આ અહીંયા, હું ભૂખ્યો, હું તરસ્યો, હું આમ, મારા શ્વાસોચ્છ્વાસ વગેરે, અને મારું સૂક્ષ્મ, મારું મન એટલે હું મન, અને મારી જ્ઞાનેન્દ્રિયો, બસ મતલબ કે હું આટલો, આ જે છે ને આટલો, બસ. આ બધું જુદું, આ દ્વૈત ઊભું થયું. એટલે માં આત્મબુદ્ધિ કરી એટલે દ્વૈત આવ્યું. એટલે પોતાનામાં અલ્પત્વ બુદ્ધિ આવી. પછી સંસાર, અલ્પતા લાગે એટલે સંસાર ચાલુ, સંસાર શરૂ. પોતાનામાં અલ્પતાનું ભાન રહેવાનું જ છે. તમે ચૈતન્ય ચેતન છો એટલે અલ્પતાનું ભાન તો થવાનું જ છે સતત. બસ પછી ચાલુ, હું જેવો છું એવો ઠીક નથી, બસ. એટલે પછી ચાલુ સ્ટ્રગલ. આ દુનિયાની અંદર સુખી એક જ વ્યક્તિ છે જે લેશ માત્ર બદલાવ ઈચ્છતો નથી. કારણ કે બદલાવની જરૂર નથી. કારણ કે બદલાવ, જે વસ્તુ બદલાઈ રહી છે એમાં આત્મબુદ્ધિ નથી. શું બદલાઈ રહ્યું છે? જગત. તમે તો શરીર કહો છો ને હવે જગત કહો છો. શરીર જગતનો તો ભાગ છે. સ્થૂળ શરીર, સ્થૂળ જગત, એ જ કહેવાય છે અહીંયા. એ જ કહે છે હમણાં, અન્નમયમ આત્માનમ. એનીવે, એટલે સહ કિમ લભતે, શું મળશે? અને અસ્માદ લોકાત પ્રેત્ય. અસ્માત, અસ્માત એટલે અયમ શબ્દમાંથી આવ્યો છે, પંચમી વિભક્તિ. અસ્માદ લોકાત, આ લોકમાંથી જઈને, મતલબ મૃત્યુ પામી, હા, અજ્ઞાન પ્રાપ્ત કરે, એવમ એનું મૃત્યુ થઈ જશે તાત્કાલિક. આ લોકમાંથી જતો રહેશે એટલે પ્રેત્ય એટલે મરણ પામવું. તો મરણ જ જોઈતું ભાઈ. જે અમને બે ચાર, જે કે અમારી પાસે થોડા વર્ષો છે, એમાં ભેળપુરી પકોડી વગેરે ખાવા મળે, આ બધું આ શું ચણાચોર ગરમ, આ બધું. અને આ અત્યારે તમારું જ્ઞાન મેળવીને તરત શરીર પતી ગયું, ઉપડી ગયું. આવું તો અમારે નથી જોઈતું. બંધ કરો ક્લાસ હવે, ચાલો. એટલે ભાષ્યકાર કહે છે દ્રષ્ટા એટલે જુઓ શાહ, હવે તમે સમજી ગયા હશો કે આચાર્યોની કેમ જરૂર છે. નહીં તો આ સીધે સીધો અર્થ ખરેખર પ્રેત્યનો, એટલા પરથી પેલો પ્રેત શબ્દ આવ્યો છે. આ પ્રેત પ્રેત કોને કહો તમે? જે ખરેખર આ શરીરમાં મરણ થઈ ગયું છે અને હવે જુદા રૂપે એને પ્રેત કોણ? હા, એટલે પ્રધાતુ વત્તા ઈત, પ્ર પ્લસ ઈ, આમ સોરી તે પ્રત્યય લાગ્યો છે. એટલે પ્ર પ્લસ ઈ ધાતુમાંથી બનેલો છે. ઈ ધાતુનો ઈણ ધાતુ છે એકચ્યુઅલી, અને એનો અર્થ છે જવું. અને પ્ર મીન્સ પ્રકર્ષેણ, સારી રીતે જવું. સારી રીતે જવું એનો અર્થ એક જ થયો કે ગયા પછી પાછા નહીં આવું. બાકી આ શરીરમાં રહો ત્યારે તો જ્યાં પણ જાઓ ત્યાંથી પાછા આવો. સૂઈ જાઓ ત્યારે આ શરીરમાંથી જાણે નીકળ્યા, બરાબર ને? અને બીજા શરીર, સ્વપ્નના શરીરમાં ગયા, અને અહીંયા જેવું જેવું સ્વપ્નનું શરીરમાં ફર્યા, પણ પાછા અહીંયા જ જાગ્યા. એટલે જાઓ, અથવા આ શરીરમાં આત્મબુદ્ધિ કરીને જ્યાં ન્યૂજર્સી જાઓ ને ફલાણે જાઓ ને જ્યાં જાઓ ત્યાં પાછા આવો, જ્યાં જાઓ ત્યાંથી પાછા આવો. પરંતુ એકવાર આ શરીરમાંથી ગયા પછી પાછા આ શરીરમાં ના આવો, એને પ્રકર્ષેણ ગમનમ કહેવાય, એટલે મરણ. એટલે અસ્માદ લોકાત, આ લોકમાંથી જઈને, એટલે કે આ શરીર વગેરેમાંથી જઈને, લોક્યતે ઇતિ લોક હે, જેનો અનુભવ થાય એને લોક કહેવાય. સમજ્યા? બાહ્ય જગતને લોક કહેવાય, એનો અનુભવ થાય છે. તો આ શરીરનો અનુભવ થાય છે. શરીરનો અનુભવ થાય છે કે નથી થતો? થાય છે જ નહીં. એટલે તો પેલું બામ લગાડીએ છીએ તરત. હા, શરીરનો અનુભવ થાય છે. હા, અહીંયા દુખાવો છે, સમજીએ ત્યારે. ભૂખ તરસનો અનુભવ થાય છે બધું. એટલે શરીરનો અનુભવ થાય. શરીર કાળું પડ્યું, ગોરું પડ્યું, આમ થયું, તેમ થયું, વજન વધ્યું, ઘટ્યું, બધાનો અનુભવ થાય છે કે નથી થતો? હા, શરીરનો લોકનો, જગતનો જ ભાગ છે. જગતનો અનુભવ થવા માટે લોક કહેવાય. શરીરે લોક્યતે ઇતિ લોક, અનુભૂયતે ઇતિ લોક. લોક્યતે મીન્સ અનુભૂયતે, જેનો અનુભવ થાય એ. આત્માનો અનુભવ થાય કે ના થાય? સમજી? આત્માના અનુભવની જરૂર નથી, સમજી ગયા? હા,
આત્મા સ્વયં પ્રકાશ છે ને એના અનુભવની જરૂર નથી. જેના થકી સર્વનો અનુભવ થાય છે એવો હું તો છું જ. મારો અનુભવ તો મને બધા કાળે રહેલો છે. જગતનો અનુભવ થાય કે ન થાય, આયારામ ગયારામ, શરીર મન બુદ્ધિ. ચાલો, એટલે ભાષ્યકાર કહે છે દ્રષ્ટ અદૃષ્ટ અયમ લોકનો અર્થ શું કરવો? દ્રષ્ટ અદૃષ્ટ ઇષ્ટ વિષય સમુદાય હિ અયન લોક. દ્રષ્ટ જે એટલે દ્રષ્ટ અદૃષ્ટ ઇષ્ટ વિષય. દ્રષ્ટ જેનો અનુભવ થાય તો બરાબર છે, પણ એમાં પાછા ભાષ્યકાર ઉમેરે છે ઇષ્ટ, એટલે જે આપણને ઈચ્છનીય છે એવા ઇષ્ટ વિષયનો સમુદાયને લોક કયો. અને અદૃષ્ટ પણ પુણ્ય વગેરે એ જે છે એ, અને પુણ્ય પાપ વગેરે એ બંને દ્રષ્ટ અદૃષ્ટ બંનેનો અનુભવ થાય ને. પુણ્યનો સમય કેવી રીતે અનુભવ થાય? અત્યારે આ અમે સાંભળીએ છીએ શાસ્ત્ર, તો એમાંથી પુણ્ય કદાચ મળે અમને, તો અમને પુણ્ય તો જોવા નથી મળતું. એ પુણ્ય કર્મફળ રૂપે આવે ત્યારે અનુભવ થાય ને. આપણે જ કહીએ કે હા અમારા પુણ્યને લીધે મળ્યું. સારી પરિસ્થિતિ આવે, સુખ આનંદ વગેરે થાય, કમ્ફર્ટેબલ પરિસ્થિતિ, ફેવરેબલ પરિસ્થિતિ આવે જ છે ને, એનો અનુભવ કરો છો ને. હા, તે શાના કારણે? પુણ્યને કારણે. એટલે એ રૂપમાં અનુભવ થાય. એટલે દ્રષ્ટ અદૃષ્ટ ઇષ્ટ વિષય સમુદાય એને લોક કહેવાય એમ કહ્યું. અને એ તો બદલાતું રહે ભાઈ, એમાં કોઈની ટીકા ટિપ્પણી ન કરવી જોઈએ. એકને માટે જે ઇષ્ટ હોય બીજા માટે અનિષ્ટ હોય. અમેરિકામાં જે લોકો ચીઝ ખાય છે અહીંયા, એ ચીઝ આપણા ત્યાં ના ખાય કોઈ. સામાન્ય પેલું બ્લુ ચીઝ, અમુક પ્રકારના ચીઝ એ લોકો ખાય જેની સ્મેલ જ તમે ન સહન કરી શકો, પણ એના એ લોકો ખાય. એટલે એમાં ટીકા કરવાની ન હોય, પણ કહેવાનો આશય એવો છે કે ઇષ્ટ વસ્તુ એક જગ્યાએ હોય, બીજી જગ્યાએ ન હોય. હવે આપણે ત્યાં અમુક પ્રકારનું આટલું તીખું ને એવું બધું જે બહુ ખાતા હોય, કદાચ અમેરિકાના લોકો કે ભાઈ અમે આવું બધું ન ખાઈ શકીએ, અમે હેન્ડલ જ ન કરી શકીએ, અમે વસ્તુ પચે જ નહીં, બની શકે. એટલે આ રીતે કહેવાનો આશા આપણા ત્યાં ઇષ્ટ હોય અહીંયા અનિષ્ટ હોય, અહીંયા ઇષ્ટ હોય ત્યાં અનિષ્ટ હોય. એટલે ટીકા ટિપ્પણી ન કરવાની હોય. કોઈકને માટે આ ઇષ્ટ, કોઈકને માટે પેલું ઇષ્ટ. પર્સનલ વસ્તુ છે એમાં કોઈ સ્તુતિએ ના હોય. અમેરિકાના લોકો આવું સરસ ખાય છે, આમે નથી, એવું કોઈ સ્તુતિએ નહીં ને કોઈ નિંદાએ નહીં, કારણ કે એ તો બધું પર્સનલ વસ્તુ છે. એટલે અસ્માન લોકાત પ્રેત્ય. ચાલો, એટલે આ ઇષ્ટ વિષય જે છે એને એમાંથી મરણ પામીને, એટલે અર્થાત ઇષ્ટ વિષય એટલે કે આ જગત જે કંઈ છે એ જગત, આ બાહ્ય જગત જે છે એમાંથી આત્મબુદ્ધિનો દૂર કરીને, બાહ્ય જગતમાં પણ તમે શરીરમાં આત્મબુદ્ધિ કરવામાંથી દૂર થવાનું છે, એમાં બધું આવી ગયું. બાહ્ય જગતમાં આત્મબુદ્ધિ ક્યાંક છે, એ આત્મબુદ્ધિ મમકારના રૂપમાં છે. મમકાર અહંકારમાંથી આવે. અહમ કશાકને કરતા હો, શરીર વગેરેને અહમ કરતા હો, તો એનાથી સંલગ્ન વસ્તુ જે છે એમાં મમકાર આવે. એટલે બધું બીજું બધું આવી ગયું. અને એમાં ચેતન અચેતન બધું હોય છે ને. મમકાર આપણું કુટુંબમાં હોય, બીજી જડ વસ્તુઓ જે હોય આપણી જેને આપણી માલિકીની કહેતા હોય, એ બધામાં આપણે હોય મમકાર. એ બધામાં સાથેનું તાદાત્મ્ય અધ્યાસમાંથી મુક્ત થઈને શરીરમાંથી અહમ બુદ્ધિ જે છે એનો ત્યાગ કરો. અર્થાત હું આટલો છું એ પ્રકારના અધ્યાસ, હું શરીર છું ના, હું શરીરનો દ્રષ્ટા છું. શરીર જે છે જડ છે. જ્યારે હું ચેતન છું, શરીરની સ્થિતિ બદલાય છે, હું બદલાયા વગરનો છું. શરીરની સ્થિતિ બદલાય છે એવું મને ખબર પડે છે. પહેલાં 10 વર્ષ પહેલાં મારું શરીર આવું હતું, અત્યારે આવું છે વગેરે બધું તમે નોંધી શકો છો. મતલબ કે હું તો ત્યારે હતો ને અત્યારે છું જ, તો હું બદલાયા વગરનો છું. શરીર બદલાય છે, માટે હું શરીર નથી વગેરે વગેરે. જેનો અનુભવ થાય છે એ હું નથી, અનુભવ કરનારો હું છું. આવી રીતે અનેક રીતે આપણે કહી શકીએ. શરીરનો જન્મ થયો છે અને આ શરીર મરણ પામશે, મારું મરણ નહીં થાય, કારણ કે હું શરીર નથી. વાસ્તવમાં શરીર બદલાતું હોય છતાં હું ન બદલાતો હોઉં, તો એનો અર્થ એવો કે હું સ્વતંત્ર તો ખરો જ નેચરલી. તો પછી વાસ્તવમાં શરીરનું જન્મ શરીરના મરણથી કે મારું મરણ થવું જરૂરી નથી વગેરે વગેરે. એટલે આ રીતે અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ આપણે ઘણું બધું જોઈ ગયા છીએ પહેલાં ભાગવદ્ ગીતાની અંદર પણ. એટલે આ રીતે ઇષ્ટ વિષય જે છે, દ્રષ્ટાદ્રષ્ટ ઇષ્ટ વિષય, મતલબ કે આ બાહ્ય જગત જે છે, આ બાહ્ય જેનો અનુભવ થાય ને એને જનરલી બાહ્ય કહીએ આપણે.
એટલે આપણે પ્રત્યેક આત્મા શબ્દ વાપરીએ છીએ. આત્મા માટે, સચ્ચિદાનંદ માટે, બ્રહ્મ માટે જે અહીંયા સાક્ષીના રૂપમાં રહેલો છે એના માટે પ્રત્યેક આત્મા, પ્રત્યેક એટલે અંદર રહેલો. બ્રહ્મ છે તો સર્વવ્યાપી છે, અંદર રહેલો એટલે કારણ કે એ બધાનું વિષયીકરણ કરી શકે છે, બધાને વિષયના રૂપમાં અનુભવ કરે છે, બધું એના માટે વિષય રૂપ છે, એટલે બાહ્ય એ રીતે. એનીવે એટલે એટલે પ્રત્યાવૃત્તિ ભાષ્યકાર કહે છે. પ્રેત્ય એટલે શું? પ્રત્યાવૃત્તિ. એમાંથી પોતાની જાતને બહાર કાઢીને, અર્થાત વિવેક કરીને, વિવેક કરે કે ભાઈ હું શરીર જેટલો નથી. શરીર તો હું છું જ ડેફિનેટલી. કેમ શરીર હું છું? કારણ કે શરીર આવ્યું બ્રહ્માત્મામાંથી. કેવી રીતે આવ્યું બ્રહ્માત્મામાંથી? ક્યાંથી લીયા? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પછી આવ્યું તસ્માદ્વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. તે બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જે એ તસ્માદ આત્મન, એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી જ આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી અન્ન, અન્નમાંથી અન્ન રસમય. માટે આ તો બ્રહ્માત્મા છે. એટલે કે શરીર આત્મા છે, બરાબર છે, પણ હું શરીર છું કહું ત્યારે હું આટલો, અરે ભાઈ આ બધું પણ આવ્યું છે એમાંથી, તો આ બધું આવ્યું ને, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, પછી બધા શરીરો, તો પછી બધા જ શરીરો મારાથી અભિન્ન છે. સમજી ગયા? હવે આ રીતે વાસ્તવમાં આને કહેવાય અસ્માન લોકાત પ્રેત્ય. અર્થાત આ શરીર કે આસપાસની જે વસ્તુમાં મમકાર અને આમાં અહંકાર જે છે એ અહંકાર બુદ્ધિ દૂર કરી, આ અહમ છે એવી પ્રકારની બુદ્ધિ દૂર કરી, અર્થાત એ પ્રકારનો તાદાત્મ્ય અધ્યાસ છે એનું મરણ. શરીરનું મરણ વગેરે નહીં, તાદાત્મ્ય અધ્યાસનું મરણ. અધ્યાસનું મરણ ત્યારે થાય જ્યારે અજ્ઞાનનું મરણ થાય. અજ્ઞાનમાંથી આવેલું છે માટે, હે ને? રજ્જુનું અજ્ઞાન જે છે જાય તો પછી સર્પની મરણ થઈ જ જાય ને. એટલે સર્પના મરણ માટે જવાબદાર છે રજ્જુનું અજ્ઞાન દૂર કરવું. અજ્ઞાન દૂર કરવા માટે શું જોઈએ? જ્ઞાન જોઈએ. બસ એટલે આ વિવેક જ્ઞાન છે જેની આપણે ચર્ચા કરી જ રહ્યા છીએ. એ વાસ્તવમાં એ રીતે, અને ભાષ્યકાર કહે છે પ્રત્યાવૃત્તિ એટલે પુલિંગ આઉટ, એમાંથી તમારી જાતને બહાર કાઢી નાખતા, સમજીને એ પ્રકારે બહાર કાઢવું, બ્રહ્મને બહાર કાઢવું, આત્માને બહાર કાઢવું શરીરમાં. એ આત્મા તો સર્વમાં આપનોતી ઇતિ આત્મા, વ્યાપનોતી ઇતિ આત્મા. આત્મા બ્રહ્મ છે તો પછી એ તો પૂર્ણ છે. સર્વવ્યાપી શું? પૂર્ણ છે. એને મતલબ કે એને ક્યાં બહાર ધકેલવાનો, ક્યાં લઈ જવાનો, પેલામાંથી બહાર કાઢવો, ને એમાં કશું બહાર ના નીકળે. જળને તરંગમાંથી બહાર કાઢવું, જળને તરંગમાંથી બહાર કાઢવું, એ ભાઈ એવું નથી કરવા. બરાબર સમજી લો કે તરંગની અંદર જે વ્યાપેલું છે, તરંગનો જે આત્મા છે, તરંગનો જે સારભૂત છે, એને એ જ્યારે જાણો પછી તો કહો હો એ જળ કે કહો હું તો બધા જ તરંગો રૂપે છું. હા, એક તરંગમાંથી આત્મબુદ્ધિ દૂર કરે જળ, પહેલાં કે હું તરંગ છું, અરે પછી એને જ્ઞાન આપે મુક્તાત્મા કે તમારા જેવા કોઈ, એ તરંગ તું તપાસ કર, તારા માથાની અડ એટલે ઉપર તરંગના ઉપરના ભાગ અડતું શું લાગે છે? ઓ જળ છે. વચ્ચેના શરીરમાં અડ શું લાગે છે? કોરી આંગળીથી, હા કોરી, આ જળ. તારા પગને અડ નીચે શું છે? હા. હવે સાઈડમાં આજુબાજુ, હવે જો બીજું તરંગને એને અલાઉ કરે તો એને અડ. ઓહ, આ બે તરંગની વચ્ચે જે છે એમાં અડ. ઓહ, આ તો અખંડ અદ્વિતીય જળ જ છે. બસ તો એ વાત છે. એને કહેવાય વાસ્તવમાં આ અસ્માન લોકાત પ્રેત્ય. આ તરંગ બુદ્ધિ, હું તરંગ છું એ પ્રકારની બુદ્ધિ જે છે, અધ્યાસ જે છે, એનાથી નિવૃત્ત થયું. એ અધ્યાસનું મરણ. એટલે આ રીતે અહીંયા કહે છે નિરપેક્ષો, પાછા ભાષ્યકાર કહે છે નિરપેક્ષો ભૂતવા. એટલે હવે નિરપેક્ષ, અપેક્ષા ન રહી. શરીર વગેરે દ્વારા સિક્યોરિટી. જુઓ, શરીરમાં આત્મબુદ્ધિ કરો એટલે પછી ઇનસિક્યોરિટી લાગી, કારણ કે આ તો બિચારું બદલાય છે. આજ નહીં 5 વર્ષ ગમે એટલું તમે કરો તોય લોકો અંકલ કહે જ તમને, જોઈને જ કહી દે. લોકો શું કરે છે કે એવા પ્રકારનું ડ્રેસ પહેરે, એ પ્રકારે વાસ્તવમાં બધો મેકઅપ કરે કે જેથી કરીને પોતે
30 વર્ષ નાના દેખાય, પણ તમે જેવા ઊભા થવા જાઓ, જે રીતે ચાલો, જે રીતે બેસો, એના પરથી જ લોકો કહી દે. ઉપરથી બીજા 20 ઉમેરે, જે તમારા ખરેખર છે એમાં બીજા 20 ઉમેરે. તમારે 30 ઘટાડવા હતા, કારણ કે તમે ખુરશીથી ઊભા થવા જાઓ ને, એક પેલો 30 વર્ષનો કે 25 વર્ષનો છોકરો ઊભો થતો હોય ને, જે તરવરાટથી ચાલતો હોય, એ તરવરાટ તો નથી આવવાનું. તરવરાટને બ્યુટી પાર્લરમાં કશું ન કરી શકાય, થપેડો કરી શકાય બધું, કે આવું બધું દેખાય નહીં ને એ બધું. પણ તમે જે રીતે ચાલો, બોલો, અરે એકદમ એ તો એટલું નહીં, તમે વાતચીત શરૂ કરો તોય કે પેલો જુએ છે કે આ હજારો વસ્તુ ભૂલી જાય છે, સમજી જાય. એટલે જે છે એમાં પાછા 20 ઉમેરે. ઓ બાપરે, આ તો બહુ વૃદ્ધ વ્યક્તિ છે એમ કે. લોકો વીગ પહેરે કે જેથી કરીને આમ દે. એટલે પણ વીગે શું થાય છે, ઘણીવાર લોકો હું ન કહેવું જોઈએ, પરંતુ સમજો કે આશીર્વાદ માટે સ્વામી જુએ, પછી આશીર્વાદ ધીમે ધીમે હાથ મૂકે સ્વામી ઉપર, તો પેલી ખસી જાય વીગ. બાપરે, હું બન્યું હતું એક જગ્યાએ. એટલે ખરેખર એટલે પેલી બિચારી વ્યક્તિને સંકોચ થઈ ગયો. એટલે મને થયું કે હવે આટલી ઉંમરે એમને ચહેરા પરથી લાગતું હતું કે છે ઉંમર, પરંતુ આટલા સરસ વાળ છે, કારણ કે આપણને ન હોય એટલે બીજે હોય તો ઈર્ષા તો થાય. એટલે પણ જ્યારે હું માથે અડ્યો ને, અને માથે મળ્યો, મારો હાથ હજુ માથા પર જ હતો ને, ઊભા થયા આમ કરીને, એટલે હું પગે લાગ્યા હતા એમ ઊભા થયા, એટલે પેલી વીક ખસી. મને પોતાને સંકોચ થયો, જો કે મેં તો અવગણના કરી કે જાણે મને ખબર જ નથી. પણ ઇન શોર્ટ આપણે મારું કહેવાનો આશય છે કે આ આત્મા છે એમ કહીએ, અને પછી આપણને કેટલી બધી મર્યાદાઓ ચાલે, શારીરિક, માનસિક, બૌદ્ધિક મર્યાદાઓ, અને એમાંથી છૂટવા માટે પણ કેવું કેવું કરતા હોઈએ. ગમે એટલું કરીએ છતાં એમ આ સ્થિતિમાંથી આ સ્થિતિમાં આવો, પણ મર્યાદાઓ તો લાગવાની જ, કારણ કે શરીરની ગમે એટલી મર્યાદાઓ દૂર કરીએ તો અનંત રીતે અનંત શક્તિવાળું તો ન જ બનાવી શકીએ. આપણી માનસિક મર્યાદાઓ જે છે, બુદ્ધિ, આપણે બુદ્ધિની મર્યાદાઓ, જ્ઞાન હોય, માનસિક મર્યાદાઓ, બીજી સ્મૃતિની મર્યાદાઓ હોય, કે આપણી બીજી શક્તિઓ છે, કલ્પના કરવાની શક્તિ, આ તે બધું ઘણું બધું છે. એ બધી શક્તિઓ મર્યાદિત જ છે, એમાં કશું કરી ન શકો. ભૂખ તરસ મર્યાદિત છે, પ્રાણની શક્તિ બધી. એટલે ઇન શોર્ટ આમાં આપણે સુધારો લાવવાનો પ્રયત્ન કરીએ. આપણને એમ કે હું આવો એક એવો સુધારો લઈ આવીશ કે જેને કારણે પછી મારે સુધારા કરવાની જરૂર નહીં રહે, અર્થાત સર્વ ઉણપોમાંથી મુક્ત થઈ જાઉં. સર્વ ઉણપોમાંથી આ શરીરમાં આત્મબુદ્ધિ સહિત શરીર ઉણપોમાંથી મુક્ત ન થવાય, એ તો તમે જાણો છો. એટલા માટે આપણે લોકો જે પછી સતત સ્ટ્રગલ, એને આપણે સંસાર કહીએ છીએ. સંસારનો અર્થ કે આપણો કુટુંબ કબીલા હોવો એને સંસાર નથી. એ બધું તો બહુ સરસ છે, ગૃહસ્થાશ્રમ વગેરે સરસ જ છે, પરંતુ સંસાર એટલે આ સતત સ્ટ્રગલ, પોતાની જાતનો અત્યારે છે અસ્વીકાર કરો. એટલે મેં તમને કહ્યું કે વ્યક્તિ, હું તો એને જ સુખી કહું, અને એ પોતે પણ પોતાને ત્યારે જ સુખી કે જ્યારે એને લાગે કે સંતોષ, કશી જરૂર જ નથી. એવું બનવું જોઈએ. તમોગુણમાંથી ઉત્પન્ન થયેલું નહીં. અહમ વિશેનો બરાબરનો નિર્ણય કે હું તો પૂર્ણ છું. વાસ્તવની અંદર બધું તો મિથ્યા છે ખરેખર. અને ત્યારે મતલબ કે પછી સલામતી માટે, એટલે ભાષ્યકાર કહે છે નિરપેક્ષ ભૂતવા, એને અપેક્ષા નથી. સલામતી માટે, સુખ માટે એને કોઈ જગ્યાએ અપેક્ષા નથી, તો મુક્તિ કહેવાય ને. અપેક્ષા હોય, પરતંત્રતા હોય, તો મુક્તિ ક્યાં છે? એટલે એવં વિત અસ્મા લોકાત પ્રેત્ય એતમ યથોક્તમ અન્નમયમ આત્માનમ ઉપસંક્રામતી અન્નમયાત પિંડાત્મન સાક્ષાત વ્યતિરિક્તમ ન પશ્યતિ. ભાષ્યકાર સમજાવી રહી છે અન્નમયમ આત્માનમ ઉપસંક્રામતી એટલે શું? એટલે અન્નમયમ આત્માનમ, અન્નમય આત્મા જ છે ને. એટલે તો ત્યાં કહ્યું પૃથિવ્યામ ઓષધય ઓષધિભ્ય અન્નમ અન્નાત પુરુષ સવાએશ પુરુષ અન્નરસમય. પુરુષ આત્મા, અન્નરસમય, બધું આવ્યું છે બ્રહ્માત્મામાંથી. માટે આ અન્નમય સ્થૂળ શરીર પણ શું છે? આત્મા જ છે. એટલે એ અહીંયા ભાષ્યકાર કહી રહ્યા છે અન્નમયમ શ્રુતિ કહી રહી છે અન્નમયમ આત્માનમ ઉપસંક્રામતી. ભાષ્યકાર કહી રહ્યા છે અન્નમયાત પિંડાત્મન સાક્ષાત વ્યતિરિક્તમ ન પશ્યતિ. એટલે એ શરીરથી, પોતાના શરીર જેટલો અને બાકીની બધી વસ્તુઓ શરીરથી વ્યતિરિક્ત નેચરલી આપોઆપ જ જુઓ, હું આ શરીર જેટલો, હું આટલો આ છું, અને પછી તો પછી આ બધું તમારાથી જુદું જ થઈ ગયું, એને હવે હમ કહેવાના જ નથી. એવી રીતે નથી જોતો એમ, ન પશ્યતિ.
વ્યતિરિક્તમ ન પશ્યતિ, પોતાનાથી અન્ન નથી, જુદું નથી જોતું. તો આ શરીરને પણ કઈ રીતે જુએ છે? તમે કહો છો આ શરીરમાં આત્મબુદ્ધિ કરીને જગતને વ્યતિરિક્ત નથી જોતો, તો શરીરને પણ કઈ રીતે જુએ છે? શરીર મારાથી અભિન્ન છે, શરીરને સ્વતંત્ર, મારાથી સ્વતંત્ર, એટલે હું બ્રહ્માત્માથી સ્વતંત્ર નથી જોતો, કારણ બ્રહ્માત્મામાંથી આવ્યું છે. જે જેમાંથી આવ્યું હોય એનાથી અભિન્ન જ રહેવાનું છે. અને માટે સોનામાંથી આવેલું કોઈ પણ ઘરેણું સોનાથી તો અભિન્ન જ રહેવાનું છે. માટે ઘરેણાને સોનું પોતાનાથી અન્ય જોતું નથી, એમ સમજી ગયા? વ્યતિરિક્ત એટલે ભિન્ન, ન પશ્યતિ. તો પછી જો આ સ્થૂળ શરીરને બ્રહ્માત્માથી અન્ય ન જોતા હો, તો સામે આ જે સ્થૂળ શરીર છે, આ બધા ઝૂમમાં જોડાયા છે અત્યારે, એ બધા સ્થૂળ શરીરોને કયા રૂપમાં જુએ છે? પોતાનાથી ભિન્ન ત્યારે જ જુએ જ્યારે આ હું હોઉં તો. હવે આને જ આ બ્રહ્માત્માથી, આત્માથી, એવંવિતની વાત ચાલી રહી છે, જે જાણે છે આ રીતે સત્જ્ઞાન અનંતમ બ્રહ્મ અહમસ્મી, અને એમાંથી જ આ બધું આકાશ, વાયુ, અગ્નિ એમાંથી આવેલું છે. માટે આ બધું મારાથી અભિન્ન છે. બધું એટલે શું? આ સ્થૂળ શરીર પણ મારાથી અભિન્ન છે, સામે રહેલું સ્થૂળ શરીર પણ મારાથી અભિન્ન છે, મતલબ કે એ પણ આત્મા છે, એ પણ હું છું, આ પણ હું છું. આજુ અને સર્વાત્મ ભાવ કહેવાય. હજુ તો પહેલાં અન્નમયની વાત કરે છે, પછી પ્રાણમય, એટલે બધું સમગ્ર જગત મારાથી અભિન્ન છે એમ કહેવા જશે. એટલે સમગ્ર જગતના બધા જ નામરૂપ એ આત્મા જ છે, હું જ છું, અને હું તો સર્વમય આપેલો જ છું, અને બધું મિથ્યા છે. વાસ્તવની અંદર હું તો બ્રહ્મ છું, એ રીતે. એટલે ભગવદ્ ગીતાની અંદર ભગવાન સર્વાત્મ ભાવની વાત કરે છે. સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચ આત્મની, સર્વભૂતોમાં પોતાને જુએ છે અને સર્વભૂતોને મારામાં જુએ છે. ભગવાને કહ્યું સર્વાત્મ ભાવ, એમાં આત્મભાવ, સર્વમાં આત્મભાવ આવી જાય. બોલવાની જરૂર નથી. વ્યવહારમાં ભાઈ વ્યવહાર કાળે, દાખલા તરીકે જાગ્રત પુરુષ તરીકે કે એક વ્યક્તિ તરીકે, એક સંન્યાસી તરીકે જે વ્યવહાર યોગ્ય હોય એ જ કરે, પરંતુ એને ખબર છે આ બધું છે એક જ. જેમ તમે એકમાંથી બનેલી જુદી જુદી વસ્તુઓ સાથે વ્યવહાર જુદો જુદો જ કરો જ છો. એક જ સોનામાંથી બનેલી વીંટી હોય તો એને પછી અહીંયા પહેરો, એ જ સોનામાંથી બનેલો કંઠી વગેરે હોય તો અહીંયા પહેરો, બંગડી હોય તો અહીંયા પહેરો, બુટ્ટી વગેરે હોય તો અહીંયા પહેરો. એટલે હવે આ બધું સ્વામીજી એક જ છે, તો પછી એકને બદલે બીજી ના, વ્યવહાર જે નામરૂપ સાથેનો વ્યવહાર છે ને, તો સોના સાથે વ્યવહાર નથી, નામરૂપ સાથેનો વ્યવહાર છે. નામરૂપ સાથેનો વ્યવહાર છે, પણ એટલે એને જે રૂપમાં કરવો જોઈએ કરો છો, પણ જાણો છો કે આ બધું એક જ છે. વાસ્તવમાં વીંટી અને બંગડી વચ્ચેનો ભેદ એ મિથ્યા ભેદ છે, દ્વૈત મિથ્યા છે. હા, એ પ્રકારે એક અદ્વૈત વસ્તુના દર્શન કરતાની સાથે જ બધું દ્વૈત જે છે મિથ્યાત્વ થઈ ગયું. એ વસ્તુ અહીંયા કહી રહ્યા છે. એવું આ અર્થાત એ પ્રકારનો આ જે ફળ જેને એવંવિતને જે ફળ મળે છે એની વાત કરે છે. જો આગળ ફળ આવશે આગળ, પરંતુ આ રીતે એમ કે એ ઉપસંક્રામતી, એટલે આ રીતે જોતો જાય છે કે આ સ્થૂળ જગત જે છે, આ સ્થૂળ શરીર સહિતનું સ્થૂળ જગત બધું શેમાંથી આવ્યું છે? બ્રહ્માત્મામાંથી. તસ્માદ વા એ તસ્માત. માટે એ સમગ્ર જગત મારાથી અભિન્ન છે, એ બધું હું જ છું. અભિન્ન એટલે પાછું આવું નહીં વિચારવાનું કે સ્વામીજી આ ને આ અભિન્ન. અરે ભાઈ, એમાં તો બે વસ્તુઓ છે, એકબીજાનું કારણ નથી. સમજી ગયા? આપણે શેની વાત કરીએ છીએ? માટી અને ઘડો, કે એ પ્રકારે કે ઘરેણું અને સોનું. એમાં લાગે બે વસ્તુ, કે ઘરેણું અને સોનું, પરંતુ ખરેખર બે વસ્તુ છે જ નહીં. બરાબર છે? કારણ કે એક કારણ છે, બીજું કાર્ય છે. એટલે કાર્ય કારણથી અભિન્ન. એ રીતે અભિન્ન એટલે ઘણીવાર શું થાય આપણા મનની અંદર આવે, અભિન્ન એટલે જોડાયેલા એટલે આમ સતત સાથે ફરનારા. એવું નહીં, એ પ્રકારનું આપણે અહીંયા ચર્ચા નથી કરતા. અભિન્ન એટલે અર્થાત આ રીતે કાર્ય જે છે કારણથી અભિન્ન. માટે સમગ્ર સ્થૂળ પ્રપંચ, જેને અન્નમય આત્મા કહેવાય, આ સ્થૂળ શરીરમાંથી આત્મબુદ્ધિ છૂટી, અસ્માન લોકાત પ્રેત્ય, આ શરીરમાંથી જેવી આત્મબુદ્ધિ છૂટી, હું આટલો જ છું એ પ્રકારે હવે નથી, હું આ શરીર તો હું છું જ, પરંતુ ખરેખર વાસ્તવમાં તો હું તો બ્રહ્માત્મા છું, એવું જાણનાર આ સમગ્ર સ્થૂળ પ્રપંચને પણ પોતાનાથી અભિન્ન જાણે છે. એટલે વ્યષ્ટિને પિંડાંડ કહેવાય, આપણે સમષ્ટિને બ્રહ્માંડ કહીએ છીએ, અંડાંડ એવું કહેવાય છે. આ સમગ્ર યુનિવર્સને છે ને, આ લોકો હંમેશા એક આમ પેલું ઈંડું તમે આમ આડું મૂક્યું હોય ને કેવું લાગે, આમ લંબ ગોળ ટાઈપનું, પણ આડું મૂકેલું, બસ હંમેશા એવી રીતે બતાવે. એટલે અને પિંડ કહીએ, અને પેલાને અંડ કહેવાય, એટલે પિંડાંડ કહો, અને પેલું બ્રહ્માંડ કહો વગેરે. એની ઉપસંક્રામતી એટલે અભેદેન આપનોતી, ભાષ્યકાર કહે છે, પશ્યતી.
અભેદ એના આપનોતી જોયું. એટલે આ અન્નમય આત્મા જે છે, આ સમગ્ર સ્થૂળ પ્રપંચ જે વિરાટ જે છે એને પણ પોતાનાથી અભિન્ન. એટલા માટે માંડુક્ય કારિકાની અંદર આત્માના પ્રથમ પાદની અંદર સ્થૂળ શરીર સહિતનો આત્મા, સ્થૂળ શરીરમાં તાદાત્મ્ય પામેલો આત્મા, જેને શું કહીએ આપણે, વિશ્વ કયો ત્યાં જાગ્રત પુરુષ. અને જાગ્રત એની સાથે સાથે એ જ આત્માના પ્રથમ પાદમાં શું કહ્યું, વૈશ્વાનર પણ કહ્યું, એટલે વિરાટ. એટલે વિશ્વ ને વૈશ્વાનર, એક સ્થૂળ પ્રપંચમાં સહિતનો આત્મા એને વૈશ્વાનર, અને સ્થૂળ શરીર સહિતનો આત્મા એ વિશ્વ. બરાબર ને? વિશ્વ ને વૈશ્વાનર વાસ્તવમાં પ્રથમ પાદ આત્માનો, બંને મિથ્યા. એ રીતે સ્થૂળ પ્રપંચમાં તાદાત્મ્ય પામેલો આત્મા વિરાટ પુરુષ, જેનું જે વિશ્વરૂપ 11મા અધ્યાયમાં ભગવાને બતાવ્યું, સમગ્ર વિશ્વના રૂપમાં રહેલો. અને અહીંયા અત્યારે આપણે જ્યારે જાગ્રત છે ત્યારે આપણે હું કેવું છે, હું આ રૂપમાં રહેલો છું એમ કહીએ આપણે. તમે તમારું વર્ણન કરો તો હવે સ્થૂળ શરીર સહિત જ વર્ણન કરવાનું છું જાગ્રત કાળે. તો એનીવે, એટલે આ રીતે સ્થૂળ શરીરમાં પણ એક મોટો ફેર આટલો, સ્થૂળ શરીરમાં આત્મબુદ્ધિ હું આટલો જ છું, સ્થૂળ પ્રપંચમાં આત્મબુદ્ધિ નહીં. ઈશ્વર સર્વજ્ઞ છે અને એ વાસ્તવમાં માયા એને વશ છે, અને માટે એ તો એમાં તાદાત્મ્ય કરીને રહેલો, પરંતુ એમને એ પ્રકારનો અધ્યાસ નથી. એને એ તો જાણે છે હું બ્રહ્મ છું, સમજી ગયા. એટલે વાસ્તવની અંદર એ મોટો ફેર, ઉપાધિને કારણે આવરણ છે, અહીંયા અજ્ઞાન છે, કારણ શરીર વગેરે, એને કારણે હું બ્રહ્મ છું નથી ખબર, એટલે આ સ્થૂળ શરીર હું છું વગેરે. જ્યારે એ સ્થૂળ પ્રપંચ સહિતનો જે આત્મા છે, એટલે વિરાટ પુરુષ જ્યારે અહમ કહે ને, ત્યારે બધા જ સ્થૂળ પદાર્થોમાં એનો અહમ આવી ગયો, સમજી ગયા. આપણા સ્થૂળ શરીરમાં પણ એ અહમ જે એનો અહમ વાસ્તવિક, આપણે સ્થૂળ શરીરમાં અહમ કરીએ એ તો પેલા આવરણ અજ્ઞાનને કારણે. આટલો ફેર. એટલે એ તો કે હું બ્રહ્મ છું, અને સમગ્ર જગત સર્વભૂતા, એટલે મસ્થાની સર્વભૂતાની નચ મસ્થાની ભૂતાની, આ બધું મારામાં જ રહેલું છે. આ બધા હું જ છું. ખરેખર નચ મસ્થાની ભૂતાની, હું તો બ્રહ્મ છું. આ તો મિથ્યા છે બધું, જે કંઈ છે વાસ્તવમાં હું જ છું, સત્ય રૂપે હું જ રહેલો છું, બીજું કંઈ નથી. એવું ભગવાન કહી શકે છે, આપણે નથી કહી શકતા. આપણે કહી શકીએ મસ્થાની સર્વભૂતાની નચ મસ્થાની ભૂતાની, જો એવંવિત હોઈએ તો. હા, એવંવિત હોઈએ તો કહી શકીએ. એટલા માટે જ કહું ચિદાનંદ રૂપ. જો ચિદાનંદ રૂપ બોલ્યા તો પછી શિવ, હું ને ઈશ્વર એક જ છે. મારા ઈશ્વર વચ્ચે ભેદ જ નથી. મારા ઈશ્વર વચ્ચે ભેદ જે છે એ મારામાં રહેલા અજ્ઞાનને કારણે છે. બાકી શું અહીંયા ઈશ્વર નથી કહો? શું અહીંયા જે મહાભૂતો બ્રહ્માત્મા નથી મને કહો? બધું જ આ એ જે હું ઈશ્વર કરતાં જુદો છું, એ ખાલી અને ખાલી પેલું અજ્ઞાન કારણ છે, મિથ્યા કારણ છે, અનાદિ. કેમ મિથ્યા કહો છો? વાયા વેદાંત સાર. એટલે આપણે વાસ્તવની અંદર ઈશ્વરને હું આપણા લેશ માત્ર ભેદ નથી. એટલા માટે અજ્ઞાન દૂર થાય એટલે પછી વાસ્તવની અંદર હું ઈશ્વર છું કહેવાય, શિવોહમ. કોઈ ભેદ જ નથી. ચાલો એની વધારે ચર્ચા નહીં કરું, પરંતુ કહેવાનો આશય એ છે કે અહીંયા આ રીતે વાસ્તવમાં આ જાણે સ્વાલો, આ એવંવિદ છે, બ્રહ્મવિદ જાણનારો છે, જાણે આખા સમગ્ર સ્થૂળ પ્રપંચને માં આત્મબુદ્ધિ કરી લીધી, સમજી ગયા. સમગ્ર સ્થૂળ પ્રપંચ રૂપે હું જ રહેલો છું. જુઓ, હવે ઈશ્વર ક્યાં જુદો જશે? સ્થૂળ પ્રપંચ રૂપે હું રહેલો છું એવું ઈશ્વર તો બોલે જ છે, અને હવે આ જ્ઞાની કહે છે, સમજી ગયા તમે. એટલે આ રીતે શિવોહમ. વાસ્તવિકતા શું બંને? ચિદાનંદ, સત્યમ જ્ઞાનમ અનંત બ્રહ્મ. ના પણ અમારે તો હવે આ બધા નામરૂપની દ્રષ્ટિ કેવું છે. ઓકે, તો હું શિવ છું. ઈશ્વરે કહે છે આ સમગ્ર સ્થૂળ પ્રપંચ રૂપે વ્યક્ત છે. આ કહે છે હું સમગ્ર, કારણ કે આ સ્થૂળ પ્રપંચ શું છે બધું? ઓ સ્વામીજી, એ તો આત્મા જ છે, કારણ કે આખો સ્થૂળ પ્રપંચ આવ્યો છે માંથી, બ્રહ્માત્મામાંથી. એટલે સમજી ગયા. એટલે હું શિવ છું, વિરાટ પુરુષ છું એવું કહી શકે. એટલે આ રીતે વાસ્તવની અંદર પેલું અજ્ઞાન આવરણ જતું રહ્યું ને, એટલે સ્થૂળ. હા, અને આ ઉપસંક્રામતિનો અર્થ અહીંયા ભાષ્યકાર કહે છે, આમ તો ઉપસંક્રામતિ એટલે આ સ્થૂળ પ્રપંચને પ્રાપ્ત કરે છે. એટલે ભાષ્યકાર કહે છે નાના પશ્યતિ,
આ સ્થૂળ પ્રપંચને પોતાનાથી અભિન્ન અથવા સ્થૂળ પ્રપંચને આત્માના રૂપમાં, સ્થૂળ શરીર સહિત આત્માના રૂપમાં જુએ છે. એ રીતે અન્નમયમ આત્માનમ ઉપસંક્રામતી, અન્નમય રૂપી આત્મા, બ્રહ્માત્મા જે છે, સ્થૂળ પ્રપંચ, સ્થૂળ શરીર, આ સ્થૂળ શરીર સહિતનો સ્થૂળ પ્રપંચ છે એને આત્માના રૂપમાં જુએ છે. ક્યારે થયું? અસ્માદ લોકાત પ્રેત્ય. આ એક સ્થૂળ શરીરમાંથી આત્મબુદ્ધિ દૂર કરી. હા, હું આટલો છું એ પ્રકારનો જે અધ્યાસ છે, કારણ કે એને અધ્યાસ એટલા માટે કહ્યો કારણ કે અજ્ઞાન છે. હું બ્રહ્મ છું વાસ્તવમાં ખબર નથી. અરે આ શરીરમાં પ્રવેશ્યો છું, અસ્માન વાસ્તવમાં આ બ્રહ્મ જ અહીંયા આ અંતઃકરણમાં અભિવ્યક્ત થયેલું છે. તો હું શા માટે જીવ કરું છું? હું બ્રહ્મ છું કહેવું જોઈએ મારે ના, પરંતુ તાદાત્મ્ય, અંતઃકરણ સાથે તાદાત્મ્ય, ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય, સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય, પણ એ અધ્યાસરૂપ છે, ખરેખર તાદાત્મ્ય નથી, કારણ કે આ તો મિથ્યા વસ્તુ છે. હા, અને એ રીતે વાસ્તવમાં અમારથી તાદાત્મ્ય અધ્યાસ દૂર થયો તો ઓહો, સમગ્ર સ્થૂળ પ્રપંચનો હું તો આત્મા છું, ખાલી આ શરીરનો જ નહીં. એમ આવું એ જુએ છે. ઉપસંક્રામતી આ રીતે જો જ્ઞાન પ્રાપ્ત કરે. અને માટે પ્રેત્યનો અર્થ અહીંયા આ શરીરમાંથી મરણ પામી એવો અર્થ નથી. અત્યારે જ આ શરીરમાં છે ત્યારે જ આવું જોઈ શકે. શરીર મરણ પામે પછી ક્યાં જ આવું દર્શન કરવાનું છે? મનુષ્ય શરીરમાં છે ત્યારે દર્શન કરવાનું. જે નથી કરતા એમણે તક ગુમાવી. હા, પેલું સરસ આવ્યું હતું, પેલું એક વ્યક્તિને પાટા બાંધી દેવામાં આવ્યા અને એક સર્ક્યુલર સ્ટેડિયમ જેવું હતું, અને એને કહ્યું કે ભાઈ જો આખા આ જે ગોળ સ્ટેડિયમ છે, અને એટલે એને એવી ઇનામની સ્પર્ધા એ પ્રકારની કે ભાઈ તમે આ પાટા બાંધી દઈએ છે, પણ તોય તમારે એનો જે ગેટ છે આ સ્ટેડિયમમાંથી બહાર નીકળવામાંથી નીકળી જવાનું, અને તમને કે તમને રસ્તો કે ભાઈ આ છે ને દિવાલ છે પાછી એની, એટલે દિવાલને અડતા અડતા જશો તો ખ્યાલ આવશે. એટલે એક બાજુથી શરૂ કર્યું એમ અડવાનું, પણ જ્યારે દરવાજો આવ્યો એ જ વખતે એને ખુજલી આવી, એટલે દિવાલ પરથી હાથ લઈને પછી આમ કરવા લાગ્યો. જોડે ચાલવાનું તો ચાલુ જ રાખ્યું, અને ખુજલી પતી પાછું અડ્યો ત્યાં તો પાછી ફરી દિવાલ આવી ગઈ હતી, પેલો દરવાજો જતો રહ્યો. એવી રીતે આ જન્મ મરણનું જે ચક્ર છે એમાંથી નીકળવા માટે આ પરિચ્છિન્નતા, પોતાના વિષયની પરિચ્છિન્નતાની લાગણી, એના જેવી મારી દૃષ્ટિએ એનાથી બીજી કોઈ ખરાબ વસ્તુ નથી. સતત પરતંત્રતા લાગણી, બસ કોઈ પણ રીતે પોતાને પરતંત્ર, એ એટલું બધું નડે છે, એટલું બધું નડે છે. પેલી આનંદની થોડી ક્ષણો આવે ત્યારે મુક્તિ લાગ્યા, બધી ઉણપમાંથી મુક્તિ લાગી, વળી પાછા અને ઊંઘી જઈએ ત્યારે પાછું છૂટી જાય ને આત્મબુદ્ધિ, વળી પાછું સવાર ઉઠ્યા. અને એને એમ છે કે આ રીતે હું કરતો રહીશ એમ કરતાં એક દિવસ મુક્ત થઈ જઈશ. કદી નથી થવાનું. જે વસ્તુ અજ્ઞાનનું છે કેવળ જ્ઞાનથી જાય. આમાં અધ્યાસ જે છે એ કોઈ કર્મથી ના જાય. કર્મ તો ઉપરથી આપણે જોઈ ગયા નિષ્કર્મ સિદ્ધિમાં, કર્મને કારણે તો અધ્યાસ વધે. કર્મ આવ્યું છે શેને કારણે? કર્તૃત્વને કારણે. કર્તૃત્વ શેને કારણે? અહંકારને કારણે. અહંકાર એટલે શું? અંતઃકરણમાં આત્મબુદ્ધિ, એને કારણે. એટલે અંતઃકરણમાં આત્મબુદ્ધિ એટલે કર્તૃત્વ બુદ્ધિમાં રહેલું છે, તો આપણે કંઈક હું કરતા છું. એ શેને કારણે? અજ્ઞાનને કારણે. એટલે કર્મ કરીને કંઈ કર્મફળ મેળવતા છેવટે હું પૂર્ણ બની જઈશ. જો એવું જો હોય તો પછી ઊંઘની અંદર ક્યારેય તમે, કારણ કે હજુ તો કશા પ્રયત્નો કર્યા જ ને, ઊંઘમાં તો ઉપરથી બિલકુલ પ્રયત્ન બંધ થઈ ગયા, તો પ્રયત્ન વગર ઊંઘમાં તમે બિલકુલ મુક્ત બની ગયા, હે ને? મુક્ત બની ગયા તમે. તમારી જાતને પરિચ્છિન્નતામાંથી મુક્ત જુઓ છો, ઉણપમાંથી મુક્ત જુઓ છો. જો ઉણપમાંથી કશું કર્યા વગર મુક્ત જોતા હોવ અને જાગ્રત કાળે તમે પાછા ફરી પોતાના અલ્પ કહેતા હો, તો પછી એ શેનો પ્રશ્ન હોવો જોઈએ? તમે મને કહો. એ પ્રશ્ન છે વાસ્તવમાં અજ્ઞાનનો. એટલે આમ બુદ્ધિ એમાં કરી દઈએ છીએ, એમાંથી તકલીફ થાય છે. અને એમાંથી મુક્ત થાવ ત્યારે પછી તો આ સ્થૂળ પ્રપંચ જ રૂપે હું રહેલો છું એમ કહું. જળ ચેતન જે કંઈ છે, બીજા બધા શરીરો, બીજા બધા જળ પદાર્થો, બધા સ્થૂળ, મતલબ જે કંઈ બ્રહ્માંડની અંદર છે બધું સ્થૂળ શરીરો, સ્થૂળ જળ વિષયો, બીજા ના બધા સ્થૂળ શરીરો જે ચેતન જણાય છે, તો કારણ કે ચૈતન્ય અભિવ્યક્ત બને છે આપણે જાણીએ છીએ. ચાલો, એટલે આ રીતે પહેલો તબક્કો આ જ્ઞાન એવમ વિતને આ પ્રકારે જ્ઞાન હોય તો પહેલાં આખા સ્થૂળ પ્રપંચને આત્માના રૂપમાં જાણે છે. ગઈ ના એટલે આ શરીરમાંથી તો આત્મબુદ્ધિ ગઈ જ છે.
અને મેં તમને કહ્યું તો એટલે ચાલો એટલે આ પ્રકરણમાં તો જેમાં બ્રહ્મની વાત કરવામાં આવી છે સર એ વાસ્તવની અંદર ચૈતન્યના રૂપમાં છે, અને ચૈતન્યનો બીજો કોઈ સોર્સ નથી, અસ્તિત્વનો બીજો કોઈ સોર્સ નથી. એટલે જ્યાં પણ ચેતનતા જણાય છે એ પણ હું છું અસ્થિના રૂપમાં. તો જગત છે જ, બધી જગ્યાએ ચેતનતા નથી જણાતી તમને, એ હકીકત છે. જે જીવો છે ત્યાં ચેતન, મતલબ એ બધા કેટલાક સ્થૂળ શરીરો ચેતન જણાય છે, કેટલાક સ્થૂળ પદાર્થો નથી જણાતા. હા, પણ એમાં જે બાકીના જે સ્થૂળ પદાર્થો જેમાં ચેતનતા નથી જણાતી એમાં છે પણ તો છે ને. હા, તો એટલે કે છે અસ્તિત્વનો સોર્સ એ બ્રહ્મ છે, ચેતનતાનો સોર્સ એ બ્રહ્મ છે. ચેતનતા એટલે ચાલો જીવન કહો, એનો સોર્સ જ બ્રહ્મ છે, મતલબ બ્રહ્મ સર્વત્ર વ્યાપ્ત છે. સત અને ચિત્ત રૂપે એ જ રહેલો છે. સત્યમ જ્ઞાનમ કહો, અને એ સત્યમ જ્ઞાનમ આવી ગયું આગળ. અને માટે વાસ્તવમાં એ બ્રહ્મ સર્વવ્યાપી છે. જગતમાં જ્યાં પણ તમે છે કહેશો ત્યાં બ્રહ્મ રહેલું છે. આકાશ છે, બસ તો એમાં એ છે પણ બ્રહ્મ છે. ઓહ, તો આ બધું એટલે અનંતમ કહ્યું, અનંત. કશું એની બહાર જ ન રહ્યું ને, સમજી ગયા તમે? આકાશની બહાર શું હોય? કશું ના હોય. આ લોકો કે બહુ મજાની વસ્તુ છે. આ લોકો કહે છે કે આપણે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. જો વિસ્તાર થતો હોય તો શેમાં વિસ્તાર થાય? અવકાશમાં વિસ્તાર થાય. અરે પણ બ્રહ્માંડની અંદર રહેલું જે કહેવાતું અંદર, એમાં શું રહેલું છે? અવકાશ જ છે ને. તો અવકાશ, બહાર અવકાશ ને અંદર અવકાશ જો હોય તો વાસ્તવની અંદર એક જ અવકાશ છે. એની એટલા બ્રહ્માંડનો વિસ્તાર થયેલો છે. એટલે આ બ્રહ્માંડમાં પાછો આકાશ એનો એક ભાગ, આકાશ, દેશ, કાળ અને બધું વસ્તુઓ. એટલે કે કલ્પના બહારનું છે. આકાશનો અંત ક્યાં? કલ્પના જ નહીં આવે તમને, કોઈને નથી આવતી. એની આ લોકો ગૂંચવાઈ ગયા બિચારા, પણ બહુ ઓનેસ્ટ લોકો છે, બહુ પ્રામાણિક લોકો, વૈજ્ઞાનિકો. એ એમની રીતે બિચારા પ્રયત્ન કરે છે, બધું કરતા જ રહેશે. પણ આકાશ, વિચાર કરો કે આકાશ સમજી, આકાશનો અંત કેવી રીતે આવે? આકાશનો અંત આવતો હોય તો પછી બહાર શું હોય નહીં? આવું છે. પણ એનીવે, જો આકાશમાં છે પણ બસ આ સત્યમને કારણે, પેલું તો નામરૂપ છે. ઘડામાં છે પણ માટીને કારણે જ છે. બસ કારણમાં રહેલું છે પણ કાર્યમાં હોય, કાર્યમાં સ્વતંત્ર છે પણ ના હોય. માટે કાર્ય ખાલી દેખાવ કહી દીધો. એટલે આ બ્રહ્માત્મા જગતનું કારણ છે, તો પછી વાસ્તવમાં બધે છે પણ તેને કારણે છે. એટલે અનંત છે બ્રહ્મ, આત્મા અનંત છે. અને એ રીતે વાસ્તવની અંદર ઓહો, આ સમગ્ર સ્થૂળ પ્રપંચ, સ્થૂળ આકાશથી માંડીને બધું બ્રહ્માત્મા છે, આત્મામાં રહેલું છે. આત્મામાં રહેલું છે એટલે વળી પાછું હાથ, એમાં પેન, પાછું જુદું એકબીજાથી. અરે ભાઈ, કાર્યકારણ નથી અહીંયા. કાર્યકારણ ઘડો હું તમને કહું માટીમાં રહેલો છે, એનો અર્થ એવો નહીં કે ઘડા નામની એક વસ્તુ અને માટી સ્વામીજી લીધી, ઘડો એની અંદર આમ મૂક્યો. આ બધું, આ શબ્દો જે છે એને જરા વ્યવસ્થિત સમજી લેવા. ઘડો આત્મામાં રહેલો છે એનો કહેવાનો આશય એટલો જ છે. ઘડો શરીર માટીમાં રહેલો કહેવાનો આશય છે માટી ઘડાને અસ્તિત્વ પ્રદાન કરે છે, ઘડામાં પૂરેપૂરી વ્યાપ્ત છે, વગેરે વગેરે. એનાથી અન્ય કેવળ એક દેખાવ છે માટીનો આ ઘડો. તો એના માટે એક નામ આપ્યું છે ઘડો, એટલે નામરૂપ દેખાવ. એ રીતે સમગ્ર સ્થૂળ પ્રપંચ નામરૂપ જે છે એ નામરૂપ વાસ્તવની અંદર એ પરમાત્મા. એટલા માટે તેને અંતર્યામી એ કહે છે પાછું, પણ ખરેખર એ છેવટે તો બ્રહ્મ જ. ચાલો પછી આગળ ચર્ચા જે છે પ્રાણમય આત્માનું ઉપસંક્રામતી, એ આગળ ચર્ચા પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.